ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. અને અત્યારે અમે આવી ગયા છીએ મામાની વાડીએ અને અત્યારે અમે છે ને મેડી ઉપર છીએ. માધુરીને તો બીક લાગે છે. દીપડાની પૂરી ફેમિલી છે. અહીં એવું છે કે મામાની તુવેર તમે જોઈ શકો છો, જો કેવી છે, આમ બહુ મોટી મોટી છે. અને એમાં છે ને દીપડો છે, દીપડી છે અને ભેગા બચાય છે. એટલે હમણાં છે ને થોડોક ટાઈમથી અહીંયા મામાની એ ઢોરને બધું વાડીએ લઈને આવતા નથી, ઘરે જ રાખે છે, કેમ કે બચ્ચાને છે એટલે બહુ આમાં જોખમ ન લેવાય. પિંજરું એ રાખ્યું હતું, 8 દિવસ રાખ્યું પિંજરું, પણ પાસે આટા મારી અને વયો જાય, પણ પિંજરામાં અંદર આવતો નથી. અને અહીંયા છે ને તુવેર છે ને એમાં જ રહી છે, એટલે થોડોક બીક છે. એટલા માટે અમે અહીં મેળી ઉપરથી જ આખી વાડી જોઈએ છીએ. આમ અંદર નથી જવાનું. એમાં અમને તો એટલો વાંધો ને, પણ આ માધુરી છે ને એ બહુ બીકણી છે. કેમ કે મને ને દીપડો હોય ને અંદરથી મને આમ ફીલ થાય કે દીપડો છે એટલે મને ખબર દીપડાનો મારું બહુ જૂનો લેવાડ દેવાડ. એટલે એ અહીં આવતી નહોતી, અમે ધરારથી લઈને આવ્યા. તો હવે હે ને કે અહીંથી મેળી ઉપરથી જ આપણે જોઈ લઈએ વાડી, બાકી ક્યાંય જવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં, બીજું શું, એ વહી જાય પછી અમે જાહું બધા કાંઈ. અને અહીંયા ઘરમાં પૂરી પછી અમે બધા ખેતરમાં આટો મારવા જાહું. પણ કેમ જાઉં ને ખાવા? આમળા છે, ખાવા જાઉં તો હું પાછી ન આવું. તારું તો એક જ ભટકો થાય. એટલે એમાં કે જો કૂતરાય તારી પાસે આવે તો દીપડે પછી તારી જ પાસે આવે. એને એમ થાય કે ના, દીપડો આવે ને તો માધુરીને ખાવા આવે ને તો દીપડાને કઈ મહેનત કરવી જ ના પડે. એને પેલા જ કેસ ફેલ થઈ જાય. દીપડાને કઈ મહેનત ન કરવી. હા, જો દીપડો જો આની પાસે આવે તો બિચાર શરમ જાય, કામ ન કે લીધા જેવું છે નહીં, હાલ આપણે ભાગી જાય. અથાણામાં એને એમ થાય કે અથાણામાં શું છે. દીપડો મને જોઈને તો ફીદા થઈ જાય. ઓ આવી ક્યુટ. બસ રેવા દે ક્યુટ. હું અત્યારે છે ને બધા આવતા હતા ને, એટલે આને છે ને ઓલો ડેલો છે ને અમે ખોલવા મામા એ ઉતારી, તો એ ઓલા લાકડાનો બનાવેલો છે, ઝાપો કહેવાય. એટલે ઝાપાનો ઘા કરીને આવતી રહી કે આ બધા મને મૂકીને વયા જાય ને. એટલી આની ફાટે કે મારે ને દીપડાને છે ને જૂનું લેવડ દેવડ છે. કેનું ક્યાં જન્મ ઈ હોય ને એને આસપાસ હોય મને આમ ફીલ અંદરથી થાય કે છે. બસ આને છે ને દીપડો તો દૂર માનસિક અસર છે, બીજો કેવાનું હા, દીપડો તો દૂર ને એને છે ને કૂતરાથી બીક લાગે છે. એક્ચ્યુઅલી માં વાત એવી છે. કૂતરાના પછી એમાં તરી ગલુડિયા, નાના ગલુડિયા થઈ. મને એવી વસ્તુ ગમતી નથી. એટલે ગમે પણ છે ને એને બીક લાગે દૂરથી. ગમે તો પણ ફાટે યાર. ઈ સાચી વાત, મિલને સાચું કીધું. એવું ને ઈ પણ એવું છે, ચાટે ને એવું. એ અમને બધી ખબર, ફાકા રહેવા દે. કૂતરાએ જ આપણને રોટલો આપ્યો, યાદ રાખજો. એટલે આપણે બટકું એને નાખવું જોઈએ, કાઈ ના કરી શકીએ ને તો. ઓલસો એનિમલ લવર પણ ઓહો દૂરથી નજીકથી. અચ્છા એવું. હા, ઈ તો વાંધો નહીં, તોય બટકું ન ખાય. દીપડા હાટો રોટલા લઈ આવ્યો તો. દીપડો રોટલો ન ખાય, મને ખાય. અરે તું એને નાખ ને તારા હાથે, તો પછી તો તારો ફ્રેન્ડ બની જાય. કેમ, સાચું વાત ને મિત્રો? ટ્રાય તો તારાથી કર. આથી વાંધો લે, રોટલો લઈ આવે એટલે હું નાખવા જાઉં. હાલે જો હાલે. ક્યાં હાલે? ક્યાં હા તો કહું. ક્યાં તમે હાચુકમાં આવ્યું હોય તો માધુરી જો આઈ પઈ ગયો. હા શું કહું તને લી. પવન છે એલી. પવન છે આનો માઇન છે ને, પવન છે. ડાયખું તો હલે છે ક્યાં? હા ને, હા બીજી કાના થલતી તો એ બધી ઓલે આગળ બોલે તો હું તો મને તો આ બાજુની કાના થલતી તો પવન ત્યાં લાગતો હોય ને આવે. એ મામા તો વાઢે છે જાય. બીજા મામાના ખેતરમાં વાંજો લાઈન ને પાથરે ટપક પદ્ધતિ. અહીંયા મોટો બધો ઓલી શું કહેવાય ઓલું હતું, ગુંદો હતો. માય ફેવરિટ એ ગુંદા થાય છે. ગુજરાતી તો પેલા બોલ હરકો, પછી હિન્દી ની ઘર જલતા હે. હિન્દી તો ઠીક પણ એલવીસ યાદવ બોલે. આહા, આ તો એલવીસ યાદવ ની ફેન છે. ઘણા સુથરા લાગે. આ તો આ ઓલી નાળિયેલી મોટી થાય ને બદલે નાની થઈ ગઈ હોય એવું મને લાગે. આ નાળિયેલી છે ને હમણાં ડાયટિંગ ઉપર છે, એક્ચ્યુઅલી પતલી થઈ ગઈ છે. નારિયેળી છોડે તેરી સોચ છોટી હે રે. જાને હવે નાળિયેલી છે ને હમણાં ડાયટિંગ ઉપર છે. પેલા હે ને થોડીક જાડી હતી, હમણાં પતલી થઈ ગઈ છે. નારિયેળી ડાયટિંગ ઉપર તું ડાયટ કર તું. ના, મારે ડાયટ કરવાની મારે કોઈ જરૂર નથી. हम तो आई एम ऑल्सो फिट. साग और मक्के की रोटी. બસ રેવા દે, અમે એવું જ ખાઈએ છીએ હો.
તું તો ચટાકા પટાકા જ ન કરું છે ને ઓલા ગોપાલિયા ને એવું આવે ને આસળ કુસળ ઈ જ ખાય આમ તારા જેવું નથી ખાતા પાણી ભૂંગરા ને મમરા મારા favourite. હા એમાં ભૂંગરા ને મમરા હોય એટલે વાત પૂરી નાના છોકરા જેવું જ કામકાજ છે આ ખાલી છે ને મોટી થઈ ગઈ મગજ એનું હજી નાના છોકરા જેવું એ ભાઈ મગજ નહીં મારી ખાલી હાઈટ જ છે એવી આનો બધાય છે ને એ પોપટ જ કરતા હોય બધાય ગમે ત્યાં જાય ને બિચારીને પોપટ થઈ જાય દુકાનમાં કપડાં લેવા જાય ને તો દુકાનવાળો એમ કહે કે બેન તમારે છે ને ઓલા કિડ્સ વેરમાં વયું જવાનું તમારા કપડાં અહીંયા નહીં મળે માપના પછી દવાખાને જાય ને તો ડૉક્ટર એમ કે અવડા બાળકને મોબાઈલ આપી દેવાય પણ આ બાળક એકચ્યુઅલીમાં મોટું છે કોલેજ પૂરી કરી લીધી આ બાળકે પણ છે ને દેખાતું નથી આ બાળક ટાઈમ આવશે એક ટાઈમ આવશે ક્યારે આવશે આવશે ઈ આગલા જન્મમાં નહીં આગલા જન્મમાં છે ને તો ઊંચી હઈશો આમ રેકોર્ડ બ્રેક થઈ જાય એટલી ઊંચી હઈશો આગલા એ જન્મમાં બેન આ આ જન્મ નથી તોય તો હું તારથી મોટી લાગુ ઈગો મોટે થયું તો કોમેન્ટ કરીને જણાવજો કોણ મોટું લાગે હું લાગુ કા તમે બધાય તો શું કહેવાય મારા ફ્રેન્ડ્સ આ પછી આના નામ દેજો નહીં ફ્રેન્ડ્સ તમારે છે ને સાચું કહેવાનું કોણ છે ને જો આ છે કે હું એ છે ને બધાય જોતા હોય ને બધાય છે ને સાચો જ જવાબ દે એમ તારી કે મારી સાઈડ ને એ જે સાચી હકીકત હશે ને એ જ કહે સાચું ને એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો જેટલા જોવે છે ને બધાય કોમેન્ટ કરજો હા તારું જ નામ આવશે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં કે તારા વ્લોગમાં બધે મારા કાંઈ વાંધો નહીં તારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ બે એક જ ફ્રેન્ડ ને ફ્રેન્ડ ફ્રેન્ડ અવાજ છે બોલો આની એ ખબર નથી પડતી પોપિયા પાકી ગયું ચા પોપિયું પાકી ગયું તો દીપડો હોય ને તો તમે ભાવે તો તોડ્યો તો એ હિંમત કરી દે કેમ કે દીપડા ને બકરા બહુ ભાવે હા બકરા નજીક જ એની સ્મેલ લઈને આવી જાય દીપડો તો અવાજની જરૂર નથી કે અહીં આવી છે ને તો એટલું મારાથી નહીં મામાને બધાને અવાજ કાઢતા આવડે બકરાના ને પાડીઓના એટલે જ દીપડો એની પાસે આવ્યો તો હા મામા છે ને ભાઈબંધ માં જાયર વાવી છે ગદપ વાવી છે પછી તુવેર વાવી છે અને પોપિયા અમારી સાઈડ નું આવી ગયું મિલન ની સાઈડ નું એકલું નું આવ્યું એકદમ જો આને ડાયટ ની જરૂર છે તારી દેશી ઓર્ગોનિક પપૈયા યા અહીંયા બધે ધાણા વાવી દીધા ગાજર વાવી દીધા પછી થોડીક રાઈ છે રીંગણી છે ટમેટી છે દેશી ઝીણા ટમેટા ખાટા મીઠા ટમેટા દીપડો અહીંયા બેઠો તો કા અહીંયા દીપડો બેઠો તો અને અહીંયા મકાનની અંદર છે ને રૂમમાં મામા સૂતા હતા ભેહું રેણકીને તે ખબર પડી કે અહીં તો દીપડો છે